ગઈકાલે તમારા ઘરમાંથી કોઈનું નીટનું રિઝલ્ટ આવ્યું છે અને તમે કોઈ સારા કોર્સની સર્ચ કરો છો તો આ વિડીયો તમારા માટે જ છે. જેવા માર્ક આવશે એટલે સીધું ગૂગલમાં આપણે નાખશું કે ભાઈ મને 300 માર્ક આવ્યા, 350 આવ્યા, 400 આવ્યા, મને કેમાં મળી શકે. આ એક લાઈન આપણે લખશું અને ગૂગલનું પછી આપણે સ્ક્રોલ કર્યા રાખશું બીજું, ત્રીજું, ચોથું પેજ સુધી. એમાં તમને માહિતી નહીં મળે. બરાબર. પછી શું કરશું? આપણે કોઈ સગાવાલાને ગોતશું. ધારો કે તમારે MBBSમાં જાવ છે તો MBBS વાળા એક ડૉક્ટરને ફોન કરશું. આયુર્વેદિકમાં જાવ આયુર્વેદિક વાળાને કોલ કરશું. હોમિયોપેથીમાં હોમિયોપેથી માટે કોલ કરશું. ફાર્મસીમાં ફાર્મસીને કોલ કરશું. પણ ખરેખર એ રીતે નહીં મળી શકે. કાં સીધા આપણે કન્સલ્ટન્ટને કોલ કરશું. આમાં શું થશે કે આપણે જે મેઇન જે હોય તો કે આયુર્વેદિક તો કે જામનગર સીધું મનમાં આવશે. આપણે MBBS તો કે ભાઈ બીજે મેડિકલ કોલેજ જામનગરનો આપણે વિચાર આવશે. પણ એનાથી માહિતી ન મળી શકે. આગલા વર્ષે ધારો કે 1,00,000 સ્ટુડન્ટ બેઠા હોય અને તમને જે માર્ક આવ્યા, બીજા વર્ષે ધારો કે 2 લાખ બેઠા અને તમને જે માર્ક આવ્યા, તો બેનો સિનારીઓ માર્કનો આખો ચેન્જ થઈ જાય. સીટ વધતી હોય, ઘટતી હોય, કોઈના માર્ક ઓછા આવ્યા, વધારે આવ્યા, તો આમાં થોડોક ડેટા વધારે આપવો પડે. એટલે હું તમને એ કહેવા માગું છું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જેમિનાઈ ગૂગલનું છે, પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો અથવા ક્લોડ કરો, CLAUDE ક્લોડ. ત્રીજું ChatGPT. આ તમે ઇન્સ્ટોલ કરી લો પહેલાં. પછી તમે એને કહી દો સાવ દેશી ભાષામાં કે ભાઈ તારી પાસે 20 થી 25 વર્ષનો એડમિશનનો અનુભવ છે. આની પહેલાં તે 10 થી 12 વાર આ બધા એડમિશન લીધેલા છે. પછી તમારું રિઝલ્ટ છે એમાં સીધું અપલોડ કરી દો કે ભાઈ આટલા માર્ક આવેલા છે, દીકરો છે, દીકરી છે, તમારી જે ઈચ્છા હોય કે ભાઈ મારે ધારો કે ઈચ્છા છે પહેલાં કે મારે ધારો કે MBBSમાં જવું, આયુર્વેદિકમાં જવું, હોમિયોપેથીમાં જવું, ફિઝિયોથેરાપીમાં જવું, ફાર્મસીમાં જવું કે નર્સિંગમાં જવું, એ પહેલાં કહી દો જે પણ ઈચ્છા હોય. પછી ધારો કે તમને લાગે કે આ પહેલા રાઉન્ડમાં કદાચ થઈ ન શકે, બીજા રાઉન્ડમાં થઈ શકે, તો એ પણ લખી દો કે ભાઈ જેમાં શક્યતા હોય 1% પણ શક્યતા હોય ત્યાં સુધી તમે કન્સિડર કરજો, પછી ન કરતા. પછી ધારો કે હવે તમારે ધારો કે કયા ગામમાં જવું છે, કયા જિલ્લામાં જવું, કયા રાજ્યમાં જવું, કયા દેશમાં જવું, એ પણ લખો. જ્યાં નથી જ જવું એ પણ લખો. ધારો કે કોઈને ગવર્મેન્ટમાં જે એડમિશન મળે ત્યાં જ જવું હોય, ઘણાને સેલ્ફ ફાઇનાન્સ સીટમાં જવું હોય કે ઘણાને વધારે મેનેજમેન્ટ સીટમાં જવું હોય, તો એ પણ લખો. પછી તમે ધારો કે લખો કે ધારો કે ભાઈ જે કોલેજનું એપ્રુવલ જ છે કે નહીં તમે ચેક કરજો. ત્યાં આજુબાજુ એરિયામાં ક્રાઇમ બહુ થતું હોય, ધારો કે અમુક રાજ્યમાં એવો પ્રોબ્લેમ હોય કે કોલેજ સારી હોય પણ ત્યાં ક્રાઇમ આજુબાજુ થતું હોય, તો એવું પણ તમે લખી શકો. ધારો કે દીકરી હોય ને આપણે ટેન્શન થતું હોય તો એ પણ તમે લખો. કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે એડમિશન લેવા જાઓ, જેટલા પ્રશ્નો તમે પૂછતા હોય એ પ્રશ્નો તમે ડાયરેક્ટ તમે પહેલેથી જ એમાં નાખી દો. પછી તમને જે માહિતી આવશે એ સચોટ આવશે. હા, એડમિશન લેવા માટે માહિતી 100% પૂરી નથી જ, એ હજી હું કહું છું, પણ તમને માહિતી મળશે. ધારો કે તમને એમ થયું કે ભાઈ મારા જે માર્ક્સ છે, આપણે જે ઈચ્છા હોય પહેલા રાઉન્ડમાં ફોર્મ ભરવા ટાઈમે આપણે ધારો કે લખ્યું ને આપણે મેઇન જે સીટ મળવા પાત્ર હોય એ આપણે ન ભરીએ, તેમાં જવાનો ચાન્સ રહીએ. ધારો કે તમે વિચાર કે મારે ડૉક્ટરમાં જવું છે, ધારો કે માર્ક ડૉક્ટર જેટલા ન હોય તો તમને ધારો કે દેખાડે ભાઈ ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકેનું એક કોર્સ આવે છે જેમાં તમે કરી શકો. જેમ કે હિયરિંગ એડ માટેનું એક કોર્સ આવે છે, તો એની અત્યારે ઇમર્જિંગ બ્રાન્ચ છે, પણ આપણા ધ્યાનમાં જ નથી આવતી, પરંપરાગત બ્રાન્ચ નથી, તો તમને એમાં કહી શકે. ધારો કે મેં B.Pharm ઇન આયુર્વેદ કર્યું, એ બુધવારની પૂર્તિ ગુજરાત સમાચારમાં આવતી કે ગુરુવાર આવતી, એમાં એક લાઇનમાં નીચે લખેલું હતું કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જે સૌથી વધારે પ્રખ્યાત છે આખા વર્લ્ડમાં, ત્યાં આ કોર્સ ચાલુ થયો છે. અને મારું એ એક લાઇન છે એને લીધે મને ધ્યાનમાં આવ્યું અને મને ત્યાં એડમિશન લીધું મેં. તો મને એ છાપવું છે મારા માટે એક લાઇન જે મારા ભાઈને મળી અને પપ્પાએ જે ગોઈતું અને એના ઉપર મારી આખી કારકિર્દી બિલ્ડઅપ થઈ. તો આવો એક કોર્સ, એક લીટી તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને આપી શકશે. અને મારો કહેવાનો મતલબ એ છે તમે ખાલી માર્ક ન નાખો, તમારે જે જોઈએ છે બધું એમાં લખો. પછી ધારો કે આવી ગયું તો પછી તમે જેમ આપણે કોઈ સાથે વાત કરીએ એમ એને વાત કરો, ગુજરાતી ભાષામાં જ વાત કરો. એમાં કોઈ ઇંગ્લિશ ને હિન્દી કંઈ જરૂર નથી. તમે જેવું બોલશો તમને સામે એવો જવાબ આપશે. હમણાં પછી એક નાનકડો ડેમો વિડીયો ટ્રાય કરું છું, બનાવી શકું કે નહીં. અને અમારી વેબસાઇટ છે, નવી વેબસાઇટ આના માટે હું બનાવી ન શકું, એટલે મારી પાસે જે વેબસાઇટ છે એમાં એક બ્લોગ લખી દઈશ કે કયા કયા પ્રશ્નો તમારે પૂછી શકાય. મારા કરતાં વધારે ઘણાને આવડતું હશે તો એમાંય સજેશન આપીને કરી શકે. પણ આ મારો એક એવો પ્રયાસ છે જે ખરેખર આ બધું નથી વાપરતા અને મને થોડું ઘણું જે જાણ છે હું એને માહિતી આપું. મારાથી સારું કોઈ જો કરી શકતા એ પણ ટ્રાય કરે. આ વસ્તુ એવી છે કે કોઈને એક માહિતી આપવાથી કોઈને આખી જિંદગી બની શકે, કોઈને એક નવી દિશા મળી શકે, તો આપણા નોલેજ છે એ લેખે લાગશે. થેન્ક યુ સો મચ. હવે આ વેબસાઇટની ઉપર મેં એક બ્લોગ લખું છું, બ્લોગની અંદર થોડીક લિંક મૂકવાની ટ્રાય કરું છું, માહિતી મૂકવાની ટ્રાય કરું છું, કઈ રીતે સર્ચ કરી શકાય એનો નાનકડો ગુજરાતીમાં ડેમો મૂકવાની પણ ટ્રાય કરું છું. તમે જુઓ, ટ્રાય કરો, એવું કંઈ પણ લાગે
તો મને કોલ કરજો. મારાથી શક્ય તમને આ સર્ચ કરવા મદદ થઈ શકે હું કરી શકું. જેમ કે તમને એમ થાય કે મારે આયુર્વેદિકમાં એડમિશન લેવું છે, કઈ જગ્યાએ સારામાં સારું લેવું છે, તો ભાઈ પહેલો નંબર ધારો કે ભાઈ કોલોડાનો આવે છે, પછી ના મારે ગુજરાતમાં મારે જામનગર લેવું છે, પણ જામનગર હવે ગવર્મેન્ટમાં આવતું નથી, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવી ગયું છે. હવે એ આપણે ક્યાંથી ખબર પડશે? તે આપણે માહિતી આપી શકશે. તો આપણે કઈ જગ્યાએ ફોર્મ ભરવું, કઈ વેબસાઇટમાંથી ફોર્મ ભરવું, કઈ જગ્યાએ કોલ કરો, એ માહિતી પણ એમાં મળે. તમે જે પૂછવા માગો એ બધું એમાં પૂછો તો તમને માહિતી મળશે, એમને માહિતી નહીં મળે. તો આ તમે જુઓ અને કંઈ પણ જરૂર લાગે તો તમે લિંકમાં જઈ અને તમે જોજો અને તમે ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ.